સુરતના કરણી માતા ચોક ખાતે સેવ કાર્ય માવડે દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. યુવાનો, મહિલાઓ અને બાળકોની મોટી ઉપસ્થિતિ વચ્ચે દેશભક્તિના નારાઓ સાથે રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો. ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સેવ કાર્ય માવડે દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કરણી માતા ચોક ખાતે રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિથી ભરપૂર આ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, નાના બાળકો તેમજ માન્યવર મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ ઉત્સાહ અને દેશભક્તિ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર ભારત દેશમાં મહાપુરુષોની પ્રતિમાઓ તેમજ ઐતિહાસિક ગઢ કિલ્લાઓની સ્વચ્છતા અને સંવર્ધન માટે અભિયાન ચલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મહાપુરુષોના વારસાનું જતન કરવું અને આપણા ઐતિહાસિક વારસાની રક્ષા કરવી એ નવી પેઢીની જવાબદારી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, એકતા અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સેવ કાર્ય માવડે દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશભક્તિ અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશો આપતો બની રહ્યો હતો.